હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાળ અને સ્કિન માટે ખૂબ ખૂબ અસરકારક લીંબોળીનું તેલ બનાવીશું. આ તેલ શરીરમાં થતા સ્કિન અને વાળના અનેક રોગો જેવા કે વાળમાં ખોડો થઈ જવાને કારણે માથામાં ખંજવાળ આવતી હોય છે, વાળ ખરવા લાગે છે અને ઉધરી ધધર ખરજવા જેવા રોગો માટે તો રામબાણ ઈલાજ છે. લીંબોળીના તેલમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ વધતી ઉંમરને રોકવાનું કામ કરે છે. અઠવાડિયામાં 2 વાર 10 મિનિટ સુધી લીંબોળીના તેલનું માલિશ ચહેરા પર કરવાથી ચહેરો ખીલી ઉઠે છે અને વાળને ખરતા અટકાવીને સફેદ થતા અટકાવશે અને વાળનો ગ્રોથ વધારશે. વાળમાં થતા ઇન્ફેક્શનને કાયમના માટે દૂર કરશે. લીંબોળીનું તેલ માર્કેટમાં મળે તેના કરતાં એકદમ શુદ્ધ લીંબોળીનું તેલ ઘરે તૈયાર થશે અને લાઈફ ટાઈમ ખરાબ પણ નહીં થાય. લીંબોળીના તેલનો ઉપયોગ તમે કોપરેલ તેલમાં 2 ચમચી તેલને મિક્સ કરીને વાળમાં મસાજ કરશો ને તો પણ ફાયદા થશે, તેટલું પાવરફુલ આ તેલ બને છે. તો ચલો મારી સાથે વાળ સ્કિન માટે પાવરફુલ તેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે લીંબોળીને લીમડાની ડાળખીમાંથી અલગ કરી લઈશું. 100 ગ્રામ જેટલી લીંબોળી થઈ છે. હવે તેની દાંડલીનો ભાગ હટાવી દઈએ. પછી લઈશું મિક્સર જાર. તેમાં લીંબોળીને એડ કરીને તેને પીસી લઈએ. બસ આવી દરદરી પીસવાની છે, ફાઇન પેસ્ટ નથી બનાવવાની. હવે કડાઈમાં 250 ગ્રામ કોપરેલ તેલ લઈશું. કોપરેલ તેલની જગ્યાએ તમે સરસવનું તેલ પણ લઈ શકો છો. તેમાં આપણે દરદરી પીસેલી લીંબોળીની પેસ્ટને એડ કરીને ગેસની લો ફ્લેમ ઉપર સારી રીતના મિક્સ કરી દઈએ અને સતત હલાવતા રહીશું. પહેલા મેં ઘણા તેલની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, લો ફ્લેમ ઉપર તેલને પકાવવાનું છે. બધી જ રીતે કડવો લીમડો આપણને ઉપયોગી છે, જેવું કે લીમડાના પાન, ફળ, ફૂલ, થડ, અંતરછાલ બધું જ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. કડવા લીમડાના ફાયદા કહીએ એટલા ઓછા છે. લીંબોળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી પકાવીશું. તમે જોઈ શકો છો લીંબોળીનો કલર બ્રાઉન થવા આવ્યો છે. હજી તેલ ગરમ છે, થોડું ઠંડુ થશે એટલે હજી થોડુંક ડાર્ક કલર થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે જે વાસણમાં તેલ બનાવશો તે વાસણમાં લીંબોળીની કડવાશ ખૂબ જ બેસી જશે. તો તેને દૂર કરવા માટે લીંબુથી સારી રીતના સાફ કરશો એટલે કડવાશ દૂર થઈ જશે. હવે તેલને બિલકુલ ઠંડુ થવા દઈશું. તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ગરણી ઉપર કોટનનું મલમલનું કપડું રાખીને ગાળી લઈએ. હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતે પ્રેસ કરીશું એટલે તેલ સારી રીતના ગળાઈ જશે. તો તેલ ગાળીને આ લીંબોળીનું આ કપડામાં બચ્યું છે તેને ફેંકી ના દેતા. આ બહુ જ હેલ્ધી હોય છે. તેમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવશો તો ખૂબ જ સારા ફાયદા થશે. તો આપણે માર્કેટમાંથી ખરીદીએ છીએ તેના કરતાં પણ એકદમ સરસ ચોખ્ખું અને સસ્તું તેલ તૈયાર થઈ ગયું છે.
હવે તેને કાચની બોટલમાં ભરી દઈએ અને તેને લાંબા સમય સુધી સ્ટોર એટલે કે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તો આપણું વાળ અને સ્કિન માટે ખૂબ જ પાવરફુલ તેલ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, લીંબોળીના તેલની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.